चिंता संतान हंतारो यत्पादां भुजरेणव स्वीयानान्तान् निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः। यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम्। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षीरादिशायिनम् लक्ष्मीसहस्रलीलाभि सेव्यमानं कलानिधिम् चतुर्भिश्च दिभिस्तथां षड्भिर्विराजे तेयोऽसौ पंचदा हृदये मम पंचदा हृदये मम पंचदा हृदये मम। आज मार्च महीना ना दिवस में मार्च महीना में आज आपणो मंगलवार नो छेल्लो सत्संग एटले मार्च महीना नो आपणो सत्संग आ साथे संपन्न थशे। बसंत बिहारी लाल की जय। बसंतना दिवसो खूब आनंदमय खूब रस वाला रसियाओ वगैरह थी आपणे ए दिवसोने अनुभव्या छे। तो आजे वार्ता साहित्य में नागजी भट्ट एमना जीवन दर्शन में चौथो प्रसंग श्री हरिरायजी महाप्रभु जी ने कृपा थी आपणे जोईए। नागजी भट्ट गोधरा थी अडेल जवा निकळ्या छे। कारण तो एक ज हतुं, श्री गुसाईजीना दर्शन। એટલે ગુસાઈજીના દર્શન માટે નાગજી ભટ્ટ ગોધરાથી અડેલ જઈ રહ્યા હતા। ત્યાં રસ્તામાં વ્રજ પ્રદેશ એટલે શ્રીજી દ્વાર આવ્યું। નાગજી ભટ્ટ શ્રીનાથજીના દર્શન કરે છે। એ વખતે મુખિયાજી રામદાસજી છે। આ રામદાસજી બીજા જ્યારે શ્રી મહાપ્રભુજીએ ઠાકોરજીને પાટ પધરાવ્યા એક નાની ઝૂંપડીમાં પ્રભુને પધરાવ્યા। એ વખતે જે રામદાસજી ચૌહાણ હતા એમને શ્રી ગોવર્ધનનાથજીની સેવા સોંપી હતી, શીખવાડ્યું હતું કઈ રીતે સેવા થાય। જ્યારે નવું મંદિર
સિદ્ધ થયું એ વખતે આ પ્રથમ મુખિયા જે રામદાસજી હતા એમને આ દેહ છોડ્યો અને મહાપ્રભુજીએ પેલા માધવાનંદ હતા એક ગુરુ દક્ષિણાના ભાવથી એમને નિમ્યા હતા અને એ બંગાળીઓ શ્રીનાથજી બાવાને ખૂબ પરેશાન કરતા હતા, ખૂબ શ્રમ આપતા હતા. કારણ કે જ્યારે ભોગ આવે ત્યારે એમની ચોટલીમાં એ બધા એક દેવીને બાંધી રાખતા, એમને રાજભોગ વખતે બહાર કાઢતા હતા. એટલે ઠાકોરજીને આ ગમ્યું નહોતું. એટલે આ બધા બંગાળીઓની ફરિયાદ ઠાકોરજીએ અચ્યુતદાસજી દ્વારા કૃષ્ણદાસને કરી. અધિકારી હતા કૃષ્ણદાસજી તો. એટલે કૃષ્ણદાસજીએ શ્રી ગોસાઈજીને નિવેદન કર્યું, પરિસ્થિતિ સમજાવી અને એક વખત એવો પ્રસંગ ઊભો કર્યો કે બધા બંગાળીઓને સેવા છોડવી પડી. એ પછી ગોસાઈજી આ જે રામદાસજી છે રાજનગર વાળા સાંચોરા, એમને મુખિયાજી તરીકે ત્યાં નિમ્યા હતા. તો જ્યારે નાગજી ભટ્ટ અડેલ શ્રી ગોસાઈજીના દર્શન માટે જતા હતા, ત્યાં રસ્તામાં શ્રીજી દ્વાર શ્રીનાથજીના દર્શન કર્યા અને ત્યાં આ રામદાસજી વગેરે જે સેવકો હતા, ટેલ કરનારા હતા, એમને ભગવત સ્મરણ કર્યા. હવે એ વખતે પરિસ્થિતિ એવી હતી કે જે ગુસાઈજી મહારાજના સમયથી જ વૈભવ શ્રીનાથજીનો ખૂબ વધી ગયો હતો. એટલે ભીતરિયા ટેલ કરનારા બધા ખૂબ હતા, કારણ કે સેવા પ્રકાર હવે વિસ્તૃત થઈ ગયેલો હતો. તો એ જ્યારે નાગજી ભટ્ટ ત્યાં ગયા ત્યારે રામદાસજીએ વાત કરી કે અહીંયા કેટલાક ભીતરિયા છે, એમને જ્વર છે, એટલે તાવ આવે છે. એટલે અહીંયા જે સેવા પ્રકાર છે એમાં થોડો સંકોચ છે, કારણ કે પેલા 2-3 ભીતરિયા જ્વરવાળા છે, એટલે સેવામાં ન આવે. એટલે અહીંયા સેવામાં થોડો સંકોચ છે. તો પેલા ભીતરિયા ટેલવા જ્યાં સુધી પાછા ન આવે ત્યાં સુધી તમે થોડાક દિવસ ગોવર્ધનનાથજીની સેવા કરો. આવી રામદાસજી મુખિયાએ નાગજી ભટ્ટને વાત કરી. એટલે નાગજી ભટ્ટ તરત સેવામાં નાહી અને શ્રીનાથજીની સેવા ત્યાં કરવા લાગ્યા. કેટલા બધા બળભાગી આ બધા સેવકો હશે કે સાક્ષાત ગોવર્ધનનાથજી ની સેવા કરવાની, શ્રી ગોવર્ધનનાથજીના શ્રી વિગ્રહનો સ્પર્શ કરવાનું સૌભાગ્ય આ બધા ભગવદીઓને શ્રી ગોસાઈજીની કૃપાથી મળ્યું છે. એટલે અહીંયા શ્રીનાથજીની પાસે નાગજી ભટ્ટ રહ્યા, પણ એમનું મન તો ગોસાઈજી પાસે હતું. દેહથી અહીંયા હતા, સેવા કરતા હતા, પણ મન એમનું ગોસાઈજીમાં હતું. એટલે જે પોતાની મનની પરિસ્થિતિ છે એનું સુંદર વર્ણન એમને શ્લોકમાં રજૂ કર્યું અને ગોસાઈજી પાસે એ પત્ર નાગજી ભટ્ટે મોકલી આપ્યો. એ પત્રમાં શું હતું તો હરિરાચરણો
ભાવપ્રકાશમાં કહે છે કે નાગજી ભટ્ટ પોતાને એક ભ્રમર તરીકે ઓળખાવે છે. અહીંયા ભ્રમર હોય એને તો કમલનું આકર્ષણ હોય, પણ અહીંયા બે કમલ છે. એક શ્રી કૃષ્ણજી રૂપી કમલ છે. નાગજી ભટ્ટ જે ભ્રમરના ભાવથી છે અત્યારે, તો બે કમલ છે. એક શ્રી કૃષ્ણજી મહારાજ અડેલમાં બિરાજ્યા છે અને બીજા શ્રીજી દ્વારમાં શ્રીનાથજી, એ પણ કમલ સ્વરૂપ છે. હવે નાગજી ભટ્ટ જે વિનંતી લખે છે એમાં કે છે કે હું તો આ બે કમલ પૈકી જે જલ કમલ હતું, અર્થાત શ્રી ગુસાઈજી, તો એ જલ કમલનો આસ્વાદ લેવા જ હું ભ્રમર રૂપે આવતો હતો. પણ ત્યાં રસ્તામાં આ ગોવર્ધનનાથજી એને કનક કમલ કહ્યા, તો રસ્તામાં મને આ કનક કમલ મળી ગયો. અને મળ્યું એ તો બરોબર છે, પણ એમાં હું ફસાઈ ગયો, રૂજાઈ ગયો, એમાં મીટળાઈ ગયો. ભલે કમલ છે એ પણ સુવર્ણ કમલ છે, એ પણ નાની, પણ એનાથી મને જલ કમલ જેવો આસ્વાદ મને મળતો નથી. કેટલી બધી અનન્યતા શ્રીનાથજી ભટ્ટની છે કે સાક્ષાત શ્રીનાથજીની સેવા છે, શ્રીનાથજીનો સ્પર્શ છે, પણ છતાંય એમને આસ્વાદ નથી મળતો. કારણ કે નાથજી ભટ્ટ શ્રી કૃષ્ણજીને જલ કમલ કહે છે. તો જલનું કમલ છે એની વિશેષતા એ છે કે એનામાં સુગંધ છે. એટલે એ જે મકરંદ છે, એ કમલમાં જે મકરંદ છે, તો ગુસાઈજીની અંદર આ મકરંદ રૂપી સકલ લીલાઓ છે. ગુસાઈજીના ભીતર જે મકરંદ છે, એ જે સકલ લીલાઓ છે, એ લીલાઓ રૂપ મકરંદ શ્રી ગુસાઈજીમાં બિરાજે છે. તો આમ ગુસાઈજીને અહીંયા જલ કમલ કયા, કારણ કે જેમ કમલમાં મકરંદ છે, સુગંધ છે, એમ શ્રી ગુસાઈજીના ભીતર પણ આ લીલા રૂપી મકરંદ છે. અને એનો આસ્વાદ આ ભ્રમર ભાવથી નાથજી ભટ્ટને લેવો છે. જ્યારે જે કનક કમલ છે, એ કનક કમલમાં એવું નથી કે ત્યાં સકલ લીલા સંયુક્ત રસાત્મક ભાવ નથી. ભલે કનક કમલ છે, પણ છે તો ઠાકોરજી ને, ગોવર્ધનનાથજી ને. એટલે ગોવર્ધનનાથજીમાં તો સકલ લીલા સંયુક્ત રસાત્મક ભાવ તો શ્રી ગોવર્ધનનાથજીમાં છે જ, પણ છતાં આ સરખામણી એટલા માટે કે એ જે કનક કમલમાં જે લીલા સંયુક્ત આખો ભાવ છે, એ રસાત્મક ભાવ એનો અનુભવ શ્રી ગુસાઈજીની કૃપા વગર થઈ શકતો નથી. એટલે ભલે શ્રી ગોવર્ધનનાથજીમાં પણ છે લીલા રસ ભરેલો છે, પણ એનો અનુભવ શ્રી કૃષ્ણજી વગર થતો નથી. એટલે આ કમલ નાથજી ભટ્ટની દ્રષ્ટિમાં કનક કમલ છે. કારણ કે ભલે અંદર મકરંદ રહ્યો, પણ ત્યાં તો શ્રી કૃષ્ણજીમાં જે લીલા રસરૂપી મકરંદ છે એનું પાન કૃષ્ણજી નાથજી ભટ્ટને કરાવતા. જ્યારે અહીંયા એ અવસ્થા, એ વ્યવસ્થા અહીંયા નથી. એટલે શ્રી નાથજી ભટ્ટ ઠાકોરજીને જલ કમલ ન કહેતા કનક કમલ એવી ઓળખ આપે છે.
એટલે આ પોતાની પરિસ્થિતિ ગુસાઈજી આગળ શ્લોકમાં લખી અને મોકલી. ગુસાઈજીની પાસે આ પત્ર ગયો. ગુસાઈજીએ એ પત્ર વાંચ્યો અને આ તો એક આચાર્ય છે ને, એટલે પોતાના સેવકોના જે સંદેહ હોય, જે શંકાઓ હોય, જે જાણવાની જિજ્ઞાસા હોય, એને સંતોષ એવા આ આચાર્યો છે. જેમ શ્રી મહાપ્રભુજીએ પણ 16 ગ્રંથો જે છે એમાં પ્રાય મોટા ભાગના પોતાના સેવકોએ જે કંઈ મૂંઝવણો રજૂ કરી એના જવાબ રૂપે શ્રી મહાપ્રભુજી આ બધા ગ્રંથરૂપી પત્રો લખ્યા છે. એમ અહીંયા પણ જે મૂંઝવણ નાથજી ભટ્ટની છે એ શ્રી કૃષ્ણજી સમજી ગયા. એટલે એનો ઉત્તર શ્રી કૃષ્ણજી આપે છે. 2 શ્લોકમાં કૃષ્ણજીએ ઉત્તર આપ્યો. એમાં શ્રી હરિરાય ચરણો એનો ભાવ કહે છે. જો નાથજી ભટ્ટે જે પત્ર લખ્યો છે એમાં એક જ શ્લોક લખ્યો છે અને શ્રી ગુસાઈજી અહીંયા એ એક શ્લોકનો જવાબ 2 શ્લોકથી આપી રહ્યા છે. આ જ આચાર્ય તરીકેની અધિકતા જોવા મળે છે. એમાં શ્રી ગુસાઈજી મહારાજ સમજાવે છે કે ભલે ગોવર્ધનનાથજીને નાથજી ભટ્ટ તમે કનક કમલ કહેતા હો, પણ આ કનક કમલ જ મૂળ તત્વ છે. આખું શ્રી મહાપ્રભુજીનું વેદાંત ઉભું કરી દીધું. કનક કમલ એ જ મૂળમાં છે, પણ જે ભાવવાળા છે એને એનો આસ્વાદ મળતો હોય છે. વ્રજમાં આ જ કમલ હતું ને, પણ એ વ્રજ ભક્તો જે ભાવવંત હતા એમણે આ કમલનો રસાસ્વાદ માણ્યો છે. એટલે એ કનક કમલ તું ભલે કહેતો હોય, પણ ભાવવંત જે જીવો છે એને તો એમાંથી આસ્વાદ મળે જ છે. એટલે નાથજી ભટ્ટને કહે છે કે તું સેવા કરે છે ને, એ સેવા ભાવવંત ભાવવાળો થઈને તું સેવા કર. કેટલી સુંદર આજ્ઞા શ્રી ગુસાઈજીની છે કે સેવા કર, પણ ભાવ સહિત ભાવવંત ભાવવાળો થઈને તું આ સેવા કર. અને જો એ રીતે સેવા કરીશ તો નિશ્ચિત તને જે સર્વરસ છે એ આ સ્વરૂપનો આસ્વાદ થશે. કનક કમલ છે તારી દ્રષ્ટિમાં, પણ એમાં લીલા રસ્તો સમાયેલો જ છે અને એ જ તો મૂળ તત્વ છે. પણ એ કમલ કોને અનુભવ કરાવશે? જે ભાવપૂર્વક એમને સેવશે એને. એટલે આ કનક કમલની ભાવવંત થઈને તું સેવા કર તો તને સર્વરસનો આસ્વાદ થશે. આવો આ 2 શ્લોકનો એક અર્થ
શ્રી હરિરાય ચરણોએ પ્રગટ કર્યો. અને બીજો અર્થ શ્રી હરિરાય ચરણો પ્રગટ કરે છે કે હે પ્રિય મધુપ, હે અલી, અલી એટલે ભ્રમર, હે અલી, હે મધુપ, તું આ કનક કમલમાં રૂજાયો છે, અટવાયો છે, તો હવે તું જ્યારે જલકમલની પાસે આવીશ ને ત્યારે તને ખૂબ જ રસની પ્રાપ્તિ થશે. કેટલો અદ્ભુત અને ગૂઢ ભાવ શ્રી ગુસાઈજી ના આ આજ્ઞામાં હરિરાય ચરણો પ્રગટ કરી રહ્યા છે. કારણ કે ગુસાઈજીને પ્રિય એવા શ્રી ગોવર્ધનનાથજી, એ ગોવર્ધનનાથજીની સેવા તું ભાવ સહિત જ્યારે કરીને મારી પાસે આવશે તો નિશ્ચિત આ જલકમલ પ્રસન્ન થશે, એટલે તને ખૂબ જ રસ મળશે. તે જે ધાર્યું હશે એના કરતા પણ અનેક ગણો રસ તને મળશે. આ રીતે શ્રી ગુસાઈજી એ પણ બતાવવા માંગે છે કે ગોવર્ધનનાથજી તો મારા સ્વામી છે. એ સ્વામીનો સંતોષ, સ્વામીનો સુખ, એનાથી શ્રી ગુસાઈજીને અધિક આનંદ થાય. અને અધિક આનંદથી આ નાથજી ભટ્ટને જે રસનું દાન કરવું છે એ દાન પણ અધિક થાય. કારણ કે ગોવર્ધનનાથજીને ગુસાઈજી વગર ગમતું જ નથી. વાર્તા સાહિત્યમાં એક પ્રસંગ આવે છે કે એક વૈષ્ણવ દર્શન કરતો હોય છે, ઠાકોરજીના દર્શન શ્રીનાથજીના, અને જુએ છે કે ગુસાઈજી સેવા દરમિયાન જે તરફ જાય એ તરફ શ્રીનાથજી પોતાની દ્રષ્ટિ કરે. આ જોયું પેલા વૈષ્ણવ, એને ગુસાઈજી આગળ રજૂઆત પણ કરી, વિનંતી કરી કે જે આવું છે કે આપ જે તરફ જાઓ છો ત્યાં આ ગોવર્ધનનાથજી દ્રષ્ટિ એ તરફ કરે છે. ગુસાઈજી મૌન રહ્યા કે તો બાળક છે. તો આવી રીતે પરસ્પર જે સ્નેહ છે, એટલે ગુસાઈજી પોતાના સ્નેહીને વધારે સંતોષ અને સુખ મળે એ ભાવના અહીંયા પ્રગટ કરીને નાથજી ભટ્ટને કહે છે કે હે મધુ, ભલે તું ત્યાં શ્રી ગોવર્ધનનાથજી પાસે છે, પણ હવે તું અહીંયા જ્યારે મારી પાસે જલકમલ પાસે આવીશ તો તને ખૂબ જ રસની પ્રાપ્તિ થશે, એમ એને આશ્વાસન પણ આપ્યું. તો આ પ્રકારે 2 શ્લોકમાં શ્રી ગુસાઈજીએ પત્ર લખ્યો અને નાથજી ભટ્ટ પાસે શ્રીજી દ્વાર મોકલી આપ્યો. પેલો કાસદ આવ્યો, નાથજી ભટ્ટને આપ્યો, અને નાથજી ભટ્ટે આ પત્ર વાંચ્યો. એ સાથે જ ગુસાઈજીના દર્શનની આતુરતા વધી ગઈ. અને થયું પણ એવું કે એ જે 2-3 ભીતરિયા હતા જ્વરવાળા, એમનો જ્વર પણ ઉતરી ગયો, અને એટલે એ ભીતરિયા પણ સેવામાં ન આવ્યા. એટલે નાથજી ભટ્ટે હવે રામદાસજી મુખિયાજી એમને કહ્યું કે હવે હું ગુસાઈજીના દર્શન કરવા હવે હું જઈશ. સાક્ષાત ગોવર્ધનનાથજીની સેવાનો એક સુંદર અવસર છે. પણ હવે નાથજી ભટ્ટથી ત્યાં રહેવા એવું નથી. હું હવે ગુસાઈજીના દર્શન માટે જઈશ. કારણ કે ગુસાઈજીના દર્શન કરે ખૂબ જ દિવસો થઈ ગયા છે. એટલે કેટલો બધો તાપ ભાવ શ્રી નાથજી ભટ્ટમાં હશે કે દર્શન કરે ખૂબ જ દિવસો વીતી ગયા છે.
હરિરાય ચરણો પણ એ જ કહે છે ને શિક્ષાપત્રમાં કે પ્રભુના દર્શન માટે જેનું ચિત્ત સદાય ઉદ્વેગ વાળું રહે છે, સદોદ્વિગ્ન મના પ્રભુના દર્શન માટે. તો અહીંયા આ પરિસ્થિતિ શ્રી નાથજી ભટ્ટની છે. રામદાસજી કહે છે કે જેવી તમારી ઈચ્છા, જો અહીંયા તમે રહેશો તો શ્રી ગોવર્ધનનાથજીની સેવા કરશો, અને અડેલ જો તમે જશો તો ત્યાં શ્રી ગુસાઈજીની સેવા તમે કરશો. એટલે તમને તો નાથજી ભટ્ટ રામદાસજી કહે છે કે તમને તો બંને બાજુ જ સુખ છે. આપણે ગુજરાતી ભાષામાં કહીએ ને બંને હાથમાં લાડવો છે, એમ આપણે ગુજરાતી ભાષામાં આવી કહેવત કે બંને હાથમાં લાડવું છે. એટલે તમે અહીંયા રહીને ગોવર્ધનનાથજીની સેવા કરશો તો પણ સુખ છે, ત્યાં શ્રી કૃષ્ણજીની સેવા કરશો તો પણ સુખ છે. ટૂંકમાં આ બંને સ્વરૂપો એક જ છે એ આપણને આ રામદાસજીએ કહેલી વાતમાં બહુ જ સ્પષ્ટ એનો રણત્કાર જોવા જઈએ તો સમજાય છે. એટલે આ સાંભળીને નાથજી ભટ્ટ શ્રી ગોવર્ધનનાથજીથી વિદાય થાય છે. રામદાસજી વગેરે જે સેવકો છે એમની પાસેથી પણ વિદાય માગે છે અને અડેલ હવે આવે છે. અને અડેલમાં શ્રી ગુસાઈજીના દર્શન કરે છે. નાથજી ભટ્ટને જોઈને શ્રી ગુસાઈજી ખૂબ જ પ્રસન્ન થાય છે. કેવો જબરજસ્ત સ્વામી સેવકનો આ એક સંવાદ છે કે જેવા નાથજી ભટ્ટને ગુસાઈજી જુએ છે એવા એ સાથે જ ગુસાઈજી અત્યંત પ્રસન્ન થાય છે. તો આ નાથજી ભટ્ટ આવી રીતે શ્રી કૃષ્ણજીના ખૂબ જ કૃપાપાત્ર ભગવદીય છે. ત્યારે એમ થાય કે આ કૃપાપાત્ર બનવા માટે નાથજી ભટ્ટના આ પ્રસંગ કેટલું બધું આપણને શીખવે છે કે ગુરુ પ્રત્યેની નિષ્ઠા પ્રભુ કરતા પણ ગુરુમાં વધારે ભાવ આ ગુરુ સેવા, ગુરુમાં અનન્યતા એ આ નાથજી ભટ્ટના જે ક્રમશઃ આપણે પ્રસંગો જોઈ રહ્યા છે એના પરથી ખ્યાલ આવે છે કે ક્યાં ગોધરા ને ક્યાં અડેલ ને આગળ બી આપણે પ્રસંગો જોયા. પેલી કેરી ધરાવી હતી તો પેલી સાંઢને લઈને એ પહોંચી ગયા છે શ્રીજી દ્વાર અને પાછા કેરીઓ લઈને આવ્યા છે અને ગુસાઈજીને ધરાવી છે. એટલે આ જે પ્રસંગો આપણે અત્યાર સુધી જોયા એમાં પોતાના ગુરુની પ્રસન્નતા માટે ગુરુ આજ્ઞાનું સતત પાલન અને કોઈ પણ જાતના અવરોધ વગર સતત નિષ્ઠા, ખૂબ જ વિશ્વાસ, આ બધા પ્રસંગો જોતા આ નાથજી ભટ્ટના પ્રસંગમાં આપણે જોવા મળે છે. તો આ રીતે આજે શ્રી નાથજી ભટ્ટની વાર્તા સાહિત્યમાં ચોથો પ્રસંગ શ્રી ગુસાઈજીના અનુગ્રહથી આપણે જોયો. અને હવે જે આપણો આજનો ક્રમ છે એ ક્રમ શિક્ષાપત્રનો છે. પ્રથમ શિક્ષાપત્રમાં 7 શ્લોકોનું અવગાહન શ્રી હરિરાયજી મહાપ્રભુજીની કૃપાથી ગોસ્વામી શ્રી ગોપેશજીના અનુગ્રહથી અને પરમ ભગવદીય રમેશભાઈ પરીખની કાનીથી આપણે એ અવગાહન કરતા રહ્યા છે. આજે હવે પ્રથમ શિક્ષાપત્રનો 8મો શ્લોક આપણે જોઈએ. સાથે બોલજો. સ્પર્શ
તત્રૈવ ભાવેન સર્વાસ્તત્રૈવ તત્ક્રિયાઃ ભાવાત્મનો જનુભવઃ સર્વો ભાવેન નાન્યથા. શરીરાચરણો આજ્ઞા કરે છે કે ભગવદ સ્વરૂપનો સ્પર્શ ભાવથી જ કરવો. ભગવદ સ્વરૂપમાં સર્વ દેહ સંબંધી ક્રિયા પણ ભાવથી જ કરવી. સ્પર્શ ભાવેન અને તત્ક્રિયા સર્વ એ પણ ભાવથી. એનું કારણ કયું? ભાવાત્માનો હિ અનુભવ. ભાવાત્માનો સર્વ અનુભવ. ભાવાત્માનો હિ અનુભવ સર્વો. તો ભાવાત્માનો સર્વ અનુભવ એ ભાવથી જ થાય છે, અન્ય પ્રકારે થતો નથી. પ્રભુ આપણા ભાવાત્મક છે. આ પુષ્ટિ માર્ગ એ ભાવાત્મક છે. આપણે જ્યારે શ્રી દામોદરદાસ અરસાણીજીના જીવનના પ્રસંગો જોયા, ત્યાં જે બ્રહ્મ સંબંધ વગેરેના જે પ્રસંગો છે, ત્યાં હરિરાય ચરણોએ આજ સમજાવ્યું કે આ પુષ્ટિ માર્ગમાં ભાવ જ બધું છે. આખો માર્ગ ભાવાત્મક છે. પુષ્ટિ માર્ગના પ્રભુ એ પણ ભાવાત્મક છે. આચાર્ય પુષ્ટિ માર્ગના એ પણ ભાવાત્મક છે. અને જે અંગીકૃત સેવકો છે એ પણ ભાવાત્મક છે. એટલું નહીં, પણ સમગ્ર પરિકર એ પણ ભાવાત્મક છે. તો એ ભાવાત્મક વસ્તુનો અનુભવ જ્યારે આપણે ભાવવાળા થઈએ ત્યારે એ ભાવનો અનુભવ થાય. એટલે અહીંયા સ્પર્શ પણ પ્રભુના સ્વરૂપનો ભાવથી, અને પ્રભુને જે કંઈ આપણે લડાવીએ, જગાડીએ ને પડાડીએ ત્યાં સુધી, ત્યાં આપણો જે કંઈ પ્રભુ સાથેનો સ્પર્શ છે એ ખૂબ ભાવવાળો જોઈએ. પણ અહીંયા જે ભાવ છે એ શ્રી ગોપીજનોએ કરેલો ભાવ એ અગત્યનું છે. આપણો પોતાનો કરેલો ભાવ ન ચાલે. ભાવ મેળવવા માટે જે પ્રયાસ આપણે કરવો પડીએ એને ભાવના કહેવાય. જે સાધનો ભાવ માટે કરવા પડે, ભાવ લાવવા, એ સાધનો ને ભાવના કહેવાય. પણ શ્રી ગોપીજનોએ આપણને શીખ્યું છે કે પ્રભુ માટે કેમ ભાવ ઉભો કરવો. તો હવે શ્રી ગોપેશજી અહીંયા આ ભાવાત્મક ભગવત સ્વરૂપનો ભાવાત્મક સ્પર્શ, ભાવાત્માનો સર્વ અનુભવ ભાવથી આ સમજાવતા આપ આજ્ઞા કરે છે કે અત્યાર સુધી નેત્રની જે ઇન્દ્રિય છે, નેત્રેન્દ્રિય, એને સુખદાયક દર્શનનો પ્રકાર કયો? એટલે 8મો શ્લોક છે. 7મા શ્લોક સુધી જે નેત્રરૂપી ઇન્દ્રિય છે એને સુખ મળે એવા દર્શનનો પ્રકાર શરીરાચરણોએ 7 શ્લોક સુધી સમજાયો. અને હવે પછી સ્નાન કરીને સેવામાં જવાનું છે. અને સેવામાં કેમ જવાનું? સર્વ ઇન્દ્રિયોનો વિનિયોગ હવે કરવાનો છે. તો હવે જે નેત્રેન્દ્રિયને સુખ મળ્યું 7 શ્લોકમાં, અત્યાર સુધી તો આ 8મા શ્લોકમાં હવે જ્યારે સર્વ ઇન્દ્રિયોનો વિનિયોગ કરાવવા આપણે જઈ રહ્યા છીએ સ્નાન સુધી,
તો આપણે જોઈ લઈએ એ 7 શ્લોકોને. તો જો શરૂઆત જ શરીરાય ચરણોએ કરી છે કે જેનું મન શ્રી કૃષ્ણના દર્શન નિમિત્તે ક્લેશયુક્ત છે. એટલે ક્લેશયુક્ત એટલે ક્યારે મને પ્રભુના દર્શન થશે એમ આરતી વાળું છે. એટલે આરતી છે ને એટલે એ જીવને જે અહંતા મમતાનો દુષ્ટ આગ્રહ છે એના જીવનમાં અત્યારના જે આ પ્રભુના દર્શન નિમિત્તે અવરોધ કરી રહ્યો છે, તો એ દુષ્ટ આગ્રહ એનો ઉદ્વેગ છે, પણ મનમાં તો શ્રી કૃષ્ણના દર્શનની આરતી છે. અને સંસારમાં એ રહ્યો છે એટલે લૌકિક વૈદિક તો એને કરવા પડશે, ગૃહસ્થ છે, પણ એને લોકમાં દેખાડવા પૂરતું જ કરવાનું છે. આચાર્ય ચરણોએ જે આજ્ઞા કરી, લૌકિકત્વમ વૈદિકત્વમ કાપટ્યાત તેસુ અન્યથા. અને શા માટે આવું કરવું પડે તેનું કારણ બતાવ્યું કે જો આવું ન કરે તો હજી તો સાધન કક્ષા છે, તો લૌકિકમાં અપકીર્તિ મળે, તો એ અપકીર્તિ મળે તો પાછું પ્રભુની સેવામાં અવરોધ થાય, મન ન લાગે. એટલે એ અપકીર્તિ જે છે લૌકિક એને દૂર કરવા આ કાર્ય કરવાના, પણ એમાં કોઈ જાતની આસ્થા નથી રાખવાની, અનાશ થયા. બીજું, પ્રભુના દર્શન માટે વાણીને તો વિરામ જ આપવો જોઈએ. જેમ વેણુ ગીતમાં પેલા પક્ષીઓ પણ મૌન થઈને પ્રભુનો વેણુનાદ સાંભળી રહ્યા છે. એટલે દર્શન માટે જે વચનો છે આપણા વાણી એને નિયમનમાં રાખવાની છે. પણ સંસારમાં લૌકિક લઈને બેઠા છે તો બોલવું પડે, પણ એ જરૂરી હોય એટલું જ બોલવું. તો આવી જેને દર્શન નિમિત્તની આરતી છે એને પ્રભુની નિત્ય લીલાની ભાવના કરવી. એટલે પહેલા આ નેત્રની વાત અહીંયા કરે છે, નેત્રના સુખની વાત કરે છે, કારણ કે દર્શન જે છે એ તો નેત્રની ઇન્દ્રિયથી થવાના ને. તો આવી કેટલી ઇન્દ્રિયો છે એ વિશેનું થોડું એક માહિતી આપણે મેળવવાનો પ્રયત્ન કરીએ. તો આપણા જે દેખાતું શરીર છે ને એ દેખાતા શરીર પંચમહાભૂતના છે. એ બધા સ્થૂલ શરીર છે. હાથ, પગ, આંખો, આ જે બધું છે એ પંચમહાભૂતનું છે. એટલે કામ કરવાના આધારરૂપ છે. એટલે જે કામ કરવું છે એના આધારરૂપ આ શરીર છે. અને અહીંયા આ બાહ્ય શરીરને, સ્થૂળ શરીરને આધારરૂપ કહ્યું, કામ કરવાનો આધાર. તો પણ ખરેખર એ કામ કરે છે કોણ? જો શરીર આધાર છે તો એ કામ કરે છે કોણ? તો કામ કરનારો છે એ અંદર છે. એને સૂક્ષ્મ શરીર કહેવામાં આવે. બીજી ભાષામાં તત્વજ્ઞાનની એ સૂક્ષ્મ શરીરને કારણ દેહ તરીકે પણ ઓળખવામાં આવે, એને લિંગ દેહ તરીકે પણ ઓળખવામાં આવે, અને એને વાસના દેહ તરીકે પણ ઓળખવામાં આવે. એટલે જ આ પેલો જીવ આ પંચમહાભૂતના ખોળિયામાં છે, જેને 9 દ્વાર છે. એક પક્ષીને પાંજરામાં પૂરો અને બાણું ખુલ્લું રાખો તો પક્ષી ઉડી જશે. અહીંયા તો 9નું દ્વાર છે, છતાં પણ અંદર રહેલું પક્ષી એ ઉડતું નથી. એનું કારણ આ વાસના દેહ, જે વાસના છે, વાસના એને કહેવાય જે વસાવે.
એટલે આ પંચમહાભૂતનો દેહ, એમાં આ જે કામ કરનારું સૂક્ષ્મ શરીર છે એ વસેલું છે, બહાર નીકળતું નથી, એટલે એને વાસના દેહ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આમ આપણે બે પ્રકારના શરીર જોયા, સ્થૂળ શરીર અને સૂક્ષ્મ શરીર. તો હવે જે સૂક્ષ્મ શરીર છે, જેને આપણે લિંગ દેહ કયો, કારણ દેહ કયો, વાસના દેહ કયો, તો આ લિંગ દેહ છે એ સાંખ્યની ફિલોસોફી પ્રમાણે, સાંખ્યમત પ્રમાણે એ 17 તત્વોનો બનેલો છે. કયા કયા 17 તત્વો? તો 5 તન્માત્રા, 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય. તો હવે આ 5 તન્માત્રા કઈ? તો આ 5 તન્માત્રાને સૂક્ષ્મ ભૂત પણ કહેવાય. પેલા પંચમહાભૂત છે, આ 5 તન્માત્રા એને સૂક્ષ્મ ભૂત કહેવાય, જે આપણે વિષય તરીકે ઓળખી શકીએ. કયા કયા સૂક્ષ્મ ભૂતો છે? તો એક તો શબ્દ, બીજો સ્પર્શ, ત્રીજો રૂપ, ચોથો રસ અને પાંચમો ગંધ. આ એટલા માટે આપણે સમજવાનો પ્રયત્ન કરીએ છીએ કે આ 8મા શ્લોકમાં શરીરાચરણોએ આજ્ઞા કરી કે ભગવદ સ્વરૂપનો સ્પર્શ ભાવથી જ કરવો, અને જેટલી ક્રિયાઓ છે એ ક્રિયાઓ પણ ભાવથી કરવી. એટલે અહીંયા આપણે આ સૂક્ષ્મભૂત તન્માત્રા અને જે ક્રિયાઓમાં ઉપયોગી આ દેહની ઇન્દ્રિયો છે એનો આપણે અત્યારના વિચાર કરીએ છીએ. એટલે અહીંયા 5 તન્માત્રા સૂક્ષ્મભૂત, એમાં શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ એ વિષયો છે. તો કોના વિષય છે? કોનાથી જાણી શકાય, કોનાથી માણી શકાય? તો એના માટે શરીરમાં કુલ 10 ઇન્દ્રિયો પ્રભુએ આપી છે. આ 10 ઇન્દ્રિયોમાંથી 5 જ્ઞાનેન્દ્રિય છે જે જ્ઞાન કરાવે છે, અને 5 કર્મેન્દ્રિય છે જે કાર્ય કરાવે છે. તો આ 5 જ્ઞાનેન્દ્રિયો જે જ્ઞાન કરાવે છે આ સૂક્ષ્મ ભૂતનું, તો જે શબ્દ છે એનું જ્ઞાન સ્ત્રોત એટલે કાન દ્વારા થશે. એટલે એના ઉપરથી જ આપણને શ્રવણ શબ્દ મળે છે. શ્રવણ એટલે કાન કરો, શ્રવણ એટલે કાન એવો અર્થ પણ થાય ને શ્રવણ એટલે સાંભળવું એવો અર્થ પણ થાય, કારણ કે આપણે કર્ણ દ્વારા કરીએ છીએ, જેને સંસ્કૃતમાં શ્રોત્ર કહે. એટલે શ્રોત્ર એટલે કાન. એટલે આ એક અનુભવ શબ્દનો આપણે કર્યો કાન દ્વારા. બીજો સ્પર્શ, તો સ્પર્શનો અનુભવ ત્વક, ત્વક એટલે ચામડી દ્વારા થાય. ત્રીજું રૂપ, એનો અનુભવ ચક્ષુ દ્વારા થાય. ચોથો રસ, તો રસનો અનુભવ રસના એટલે જીભ દ્વારા થાય. અને 5મો ગંધ, તો એનો અનુભવ ઘ્રાણ એટલે નાસિકા દ્વારા થાય. તો આ 5 જ્ઞાનેન્દ્રિય થઈ. હવે જ્ઞાન તો થયું, પણ એની સામે કર્મ પણ કરવું પડશે ને. તો 5 કર્મેન્દ્રિયો કઈ કઈ છે? તો એક તો પાયુ એટલે મલદ્વાર, ઉપસ્થ એટલે મૂત્રદ્વાર, ત્યાર પછી 2 હસ્ત, 2 ચરણ અને વાણી. તો આ તો 15 થયા. 17માં 2 બાકી રહ્યા, તો 16મું મન અને 17મી બુદ્ધિ. તો આ 17 જે તત્વ છે એનો વિનિયોગ આપણે પ્રભુમાં કરાવવાનો છે. એટલે અહીંયા હરિરાય ચરણોએ આજ્ઞા કરી કે નેત્રની ઇન્દ્રિયનો તો સુખદાયક દર્શનનો પ્રકાર આપણે જોયો, પણ હવે સ્નાન કરી સેવામાં સર્વ ઇન્દ્રિયોનો વિનિયોગ કરવાનો છે. એ પ્રકાર હવે અહીંયા બતાવવાની શરૂઆત કરે છે, જેમાં સૌથી પહેલા જે તન્માત્રા સ્પર્શ છે એ વિશે શરીરાએ
ચરણો આપણને સમજાવે છે. તો સ્પર્શ એ વિષય અનુભવાય કોના દ્વારા? ત્વક એટલે ચામડીથી અનુભવ કરાય. એટલે શ્રી ગોપેશજી મહારાજ સમજાવે છે કે ભાઈ પ્રથમ મંગલાથી આપણે પરવારીએ, ઠાકોરજીને જગાયા છે, આપણે મંગલા સુધી પહોંચ્યા છે, એમાં પરવાર્યા. હવે ઠાકોરજીને આપણે સ્નાન કરાવવું પડશે. તો સ્નાન કરાવવું, અભ્યંગ કરાવવું, એ પછી અંગવસ્ત્ર કરવાનું, અને અંગવસ્ત્ર કર્યા પછી ઋતુ અનુસાર વાઘા વસ્ત્ર ધરાવવા. આ પ્રકારે સેવામાં ભગવદ સ્વરૂપનો સ્પર્શ ભાવથી કરવો. કારણ કે આ બધે દરેક જે ક્રિયાઓ છે, જે શ્લોકમાં આજ્ઞા કરી કે ભગવત સ્વરૂપમાં સર્વદેહ સંબંધી ક્રિયાઓ, તો આ ક્રિયા મંગલા પછી જે સ્નાનની કરે, ઠાકોરજીને આપણે સ્નાન કરાવીએ, અભ્યંગ કરાવીએ, અંગવસ્ત્ર કરીએ, વાઘા વસ્ત્ર ધરીએ, તો એમાં તો દરેક આ ક્રિયામાં ભગવદ સ્વરૂપનો સ્પર્શ તો થવાનો છે, પણ એ ભાવથી કરવો. અને જો શુદ્ધ હૃદય હોય તો વ્રજ ભક્તોની ભાવના કરવી. બહુ જ સ્પષ્ટ આજ્ઞા છે કે શુદ્ધ હૃદય હોય તો જ આ ભાવના કરવી. અને શુદ્ધ હૃદય કેમ થાય એ આગલા શ્લોકોમાં આપણે જોઈ લીધું કે ભાઈ દેહને દૈવી બનાવો, દ્રવ્યને દૈવી બનાવો, મનને દૈવી બનાવો, તમારા સગા સંબંધીઓને દૈવી બનાવો. આ બધું થાય ત્યારે હૃદય શુદ્ધ થાય. એટલે આ આજ્ઞા આગળ આ રીતે ચાલે છે કે શુદ્ધ હૃદયથી જ વ્રજ ભક્તોની ભાવના થાય. એટલે વ્રજ ભક્તો શું ભાવના કરવાની? વ્રજ ભક્તો પોતાના ઘરેથી વસ્ત્ર લાવ્યા છે, આભૂષણ લાવ્યા છે, ખીલોના લાવ્યા છે, અને નંદરાયજીના ઘેર પ્રાતઃકાળમાં આવીને ઠાકોરજીની સેવા કરે છે, ઠાકોરજીને સ્નાન કરાવે છે, શૃંગાર વગેરે પણ કરે છે, અને ફલ અને સામગ્રી પણ આરોગાવે છે. આવી ભાવના કરવી. તો શુદ્ધ હૃદય જો થયું છે તો આ પ્રકારે ભાવના કરવી. પણ જો અહીંયા કેવી સુંદર વાત કરી છે. ગોપીજનો જે લાવે છે વસ્તુઓ, એમાં વસ્ત્ર લાવે છે, આભૂષણો લાવે છે, ખીલોના લાવે છે, પણ એ બધા પ્રભુના સુખનું નિમિત્ત બને એવા લાવે છે. આજે આપણે જો વિજ્ઞાનના દિવસોમાં સાયન્ટિફિક એપ્રોચ પણ વિચારીએ તો પણ બાળકોને એવા ખીલોના આપવાનો આગ્રહ છે કે જે એવા ના હોય કે બાળક મુખમાં નાખે અને એની અંદર શિશુને બધા તત્વો આવતા હોય અને બાળકને નુકસાન કરે, કે એના આકાર પ્રકાર એવા ના હોય કે જેથી એ બાળકના મનની અંદર કંઈક એવા અન્યથા ભાવો કે વિકારો ઊભા કરે. વસ્ત્રો પણ એ પ્રકારના કે જેથી એ બાળકની બુદ્ધિ, એનો વર્તન, એ બધું એનાથી ઘડાવ્યા. બધું એક સાયન્સ. અત્યારના આપણે પણ આ વિજ્ઞાનના યુગમાં જીવીએ છીએ કે ભાઈ બાળકો આધાર કઈ વસ્તુઓ લઈ જવી જોઈએ. એમ અહીંયા પણ ગોપીજનો પ્રભુને સુખ મળે એ પ્રકારના વસ્ત્ર, આભૂષણ, ખીલોના લઈને આવે છે. લૌકિકમાં જ ગરમીના દિવસ હોય ને આપણે બાળકને જરી પહેરાવીએ તો કેવું થાય? તો આ બધો જે વિચાર છે તે અહીંયા કરવાનો છે. પણ આ જ્યારે વ્રજ ભક્તોની ભાવના, હૃદય શુદ્ધ હોય ત્યારે આ પ્રકારની ભાવના થાય. પણ જો હૃદય શુદ્ધ હજી નથી થયું તો સેવા છોડી નથી દેવાની. હૃદય જો શુદ્ધ નથી થયું તો આજ્ઞા કરે છે હરિરાજ જાણો
કે ઠાકોરજી પ્રતિ રાજા સમાન ભય રાખવો. પણ એ તો ભાવ છે, એટલે આ તો બાલક છે, યશોદાજીનું બાલક છે, મહાપ્રભુજી આપણા ઘરે પધરાઈ આપ્યું છે, એટલે એ જો હૃદય શુદ્ધ છે, જેમ શાસ્ત્રીજી સુંદર વાત કથામાં કરતા હોય છે કે ઠાકોરજી માટે શબ્દ સુંદર વાપર્યો છે, પિતોહુ પુત્ર. એટલે ભલે કૃષ્ણ એ વિશ્વાત્મા છે, વિશ્વના પિતા હશે કૃષ્ણ, પણ અહીંયા બાબા નંદના ત્યાં તો પિતાના પુત્ર બનીને આવ્યા છે. તો એવી રીતે આપણે ત્યાં પણ એ પિતાના પુત્ર જ આવ્યા છે. તો જો હૃદય શુદ્ધ હશે તો આપણે એ બાલ ભાવથી પ્રભુના સુખ માટે આપણે બધો જ પ્રયત્ન કરીશું. પણ હજી એ હૃદય શુદ્ધ નથી, એટલે ગોપીજનોના ભાવ નથી કરી શકતા. તો પછી એક રાજાની આગળ જેમ આપણે બીને એની સેવા કરીએ, રાજા હોય એની ચાકરી કરવી હોય તો બધા આપણે બીતા બીતા કરવી પડે, ભય રાખવો પડે. કંઈક સાફ સફાઈ કરતા પ્રસંગો એવા મળે છે કે સરસ મજાના કાચના પાત્રો ગોઠવેલા હોય ને સાફ કરતા એક પાત્ર પેલા ચાકરથી પડ્યું અને ફૂટી ગયું, એમાં તો રાજાએ એનું માથું વાળી નાખેલું હતું. આવા પ્રસંગો વાર્તામાં જુદી જુદી જગ્યા મળતા હોય છે. તો ઠાકોરજી પ્રતિ રાજા સમાન ભય રાખવો જો શુદ્ધ હૃદય ન થયું હોય તો. કારણ કે આ ઠાકોરજી તો પ્રભુ છે, એટલે સર્વ કરવા એ સમર્થ છે. રાજાના પણ એ તો રાજા છે, અને જો મારો અપરાધ હવે થશે તો જરૂર મને દંડ કરશે. આમ ભયથી આપણે અંગને સ્પર્શ કરવો, કારણ કે અતિ કોમળ અંગ ઠાકોરજીનું છે. એટલે જ્યારે આપણા હસ્ત છે તો એને અગ્નિથી થોડા તપાવીએ, ઉષ્ણ કરી અને શ્રી અંગનો ધીમે ધીમે સ્પર્શ કરીએ ત્યારે આપણા હૃદયમાં પણ ભાવ પ્રગટે છે. જો શ્રી ગુસાઈજીનો પ્રસંગ આવે છે, ખૂબ સુંદર વીણા વગાડતા હતા. તો એ વીણા રોજ વગાડવાથી આપશ્રીના આંગળાના જે ટેરવા છે એ કેલોસ થઈ જાય છે, એટલે એકદમ કઠણ થઈ જાય છે. શ્રી મહાપ્રભુજી એક વખત ગુસાઈજીના શ્રી હસ્તને આંગળા અને પોતાના શ્રી હસ્ત ફેરવે છે. એ સાથે જ શ્રી ગુસાઈજી સમજી જાય છે કે પિતૃચરણ શું કહેવા માંગે છે, કે આ આંગળાના ટેરવા આટલા બધા વૃક્ષ છે, આટલા બધા કડક થઈ ગયા છે. તો આ અતિશય કોમળ પ્રભુ જે કમળથી પણ કોમળ છે. આપણે તો આપણી પાસે બીજી કોઈ સરખામણી છે નહીં, એટલે આપણે કમળ શબ્દ વાપરીએ છીએ, પણ હકીકતમાં તો ઠાકોરજી કમલથી પણ કોમલ છે. કારણ કે કોમલમાં કોમલ કમલ કહ્યું એટલે આપણે ઠાકોરજીના શ્રી અંગને કમલ સાથે સરખાયા, પણ વાસ્તવમાં તો કોમલથી પણ અતિ કોમલ હોય તો એ ઠાકોરજીનો શ્રી અંગ છે. એટલે તરત ગુસાઈજીએ બીના છોડી દીધી, જેથી ઠાકોરજીનો સ્પર્શ જે અત્યારે આપણે આ સ્પર્શની વાત ચાલે છે એટલું હું કહું છું, તો ઠાકોરજીના સુખ ન થાય. જો આપણે જોઈએ રસખાનજીને, તો રસખાનજી પોતે બધે ફરે છે, પણ જ્યાં એમને જોયું કે અહીંયા પ્રભુનું સુખ છે, ત્યારે રસખાનજીને ખૂબ આનંદ થયો છે પ્રભુના આ દર્શનથી. રાજા માનસીને જોઈએ તો રાજા માનસી વ્રજમાં જુદા જુદા મંદિરોના દર્શન કરે છે. ત્યાં જે રીતનો ઠાઠ ઠઠારો પ્રભુનો હતો એને ખ્યાલ આવી ગયો, આ તો બધું મને આકર્ષવા માટે કર્યું છે, હું વધારે ભેટ આપવા માટે કરું છું. અને જાણે ગિરિરાજજી ઉપર ગયા અને દર્શન કર્યા તો ઉષ્ણકાલમાં જે પ્રભુને શ્વેત પરતની હતી, સુંદર લપટ આવતી હતી ગુલાબના સુગંધીની, અને ફુવારા ઉડતા હતા, એ સાથે ચિત્ત પ્રસન્ન થઈ ગયું રાજા માનસીનું. તો આ જે છે એ વિચાર રસખાનજીને એ જ થયું ને કે પેલા દ્વારવાળા બધા રોકે છે, અંદર નથી જવા દેતા. તો પ્રભુના સુખનો વિચાર છે ને, તો આવી રીતે પ્રભુના
સુખ માટે જે ત્વક ચામડી જે સ્પર્શનો અનુભવ કરે છે એને આપણે સારી રાખવાની છે. ઉષ્ણકાળમાં શીતકાળમાં ચામડીને આપણે રાખવાની છે. બધા પ્રસાદનો ઘણા છે, પણ એ એટલા માટે નહીં કે આપણને એનાથી સુખ થાય છે, પણ એટલા માટે કે પ્રભુના શ્રીઅંગનો મારે સ્પર્શ કરવાનો છે. તો એમાં શીતકાળમાં મારી વૃક્ષ થયેલી ચામડી મારા કોમલ પ્રભુને, કારણ કે આ તો તુમ તો કહાવત ફૂલ ગુલાબ કે સંગ કે ગ્વાલીને ગારી દઉંગી. વ્રજભક્તો પેલા ઠાકોરજીના જે દોસ્તો છે, સખાઓ છે, એને કહી દે છે કે આ ઉષ્ણકાળમાં ક્યાં પ્રભુને બહાર તમે પધરાઈ જાઓ છો, ગુલાબનું ફૂલ છે, આ તો કંઈક કરમાઈ જશે. તો આટલી બધી સ્પર્શની આ અસર છે. શ્રી ગુસાઈજી, શ્રી મહાપ્રભુજી પણ ઠાકોરજીના કપોલ ઉપર શ્રી હસ્ત ફેરવતા આ સ્પર્શ જુઓ. જ્યારે ઠાકોરજી ગુસાઈજીના ઘરે સતધરામાં બિરાજ્યા છે અને ઋષિ ચૌદર્શે પાછા આવ્યા છે, ગુસાઈજીને ખબર પડે છે, ગુસાઈજી સેવામાં પહોંચી અને પોતાના શ્રી હસ્તથી બાવાના કપોલ ઉપર હાથ ફેરવે છે કે બાવા આટલો બધો શ્રમ આપે કેમ લીધો. આંખોમાંથી હર્ષાશ્રુ આવે છે. તો સ્પર્શ એ તમારી લાગણીઓને અભિવ્યક્ત કરવાનો એક ઉત્તમ સાધન છે. લૌકિકમાં પણ જોઈએ, કોઈ આપણને સ્પર્શ કરે તો એનો સ્પર્શ પ્રેમનો છે, એનો સ્પર્શ નફરતનો છે. એના સ્પર્શથી આપણને એ વ્યક્તિના મગજના વિચારોનો ખ્યાલ આવે છે. એક નાની વાત વાંચેલી મેં, સમજવા જેવી છે કે એક છોકરી છે, એની સામે બીજા એક કાકા રહે છે, સામસામે સંબંધો બહુ સારા છે. આ છોકરી સ્કૂલ કોલેજમાં ભણે છે, કાકા મોટી ઉંમરના છે, એના પિતાની સમાન ઉંમરના છે, પણ આ બંને ઘરોનો સંબંધ ખૂબ સરસ છે. આ છોકરી આવે તો પેલા કાકા બિચારા આ છોકરીને પ્રેમથી આશીર્વાદ આપે અને એની સાથે વાતચીત પણ કરે. પણ એક વખત જ્યારે પિક્ચર એટલે બહાર ફરવા જાય તો પણ સાથે લેતા જાય આ છોકરીને. પણ એક વખત સમય એવો આવ્યો કે આ કાકા પિક્ચર જોવા જતા હતા, સાથે આ છોકરીને આવવાનું કહ્યું, દર વખતે લઈ જતા હતા. મા બાપને તો કોઈ વાંધો નહોતો, પણ આ છોકરી બહુ સમજદાર હતી. એણે એની માને કીધું કે માં, હું આજે નહીં જાઉં. કેમ બેટા આજે નહીં જાય? અત્યાર સુધી જતી હતી ને. તો કે અત્યાર સુધી આ જે કાકાનો સ્પર્શ છે ને એ મને મારા પિતા તુલ્ય લાગતો હતો, પણ હવે એમના સ્પર્શમાં મને એ સંવેદનાઓ જાગૃત નથી થતી. તો આ એક સ્પર્શનું વિજ્ઞાન છે. એટલે પ્રભુને પણ આપણે જ્યારે સ્પર્શ કરીએ ત્યારે એટલા ભાવપૂર્વક કરીએ કે પ્રભુને એમ લાગે કે આ મારો છે, આ મારો જાણીતો છે. એટલે જ આપણા માર્ગમાં આપણા ઠાકોરજીને બીજા કોઈ પાસે સેવા નહીં લેવી એવો જે આગ્રહ છે, એનું મૂળ કારણ તો આ જ છે કે એક નાનું બાળક હોય, બિલકુલ નાનું બાળક હોય, જેને કઈ દુનિયાનું ભાન નથી, એ રડવા લાગે છે એટલે ઘરના બધા જ માણસો એને ઉચકે છે, એને થપથપાવે છે, પણ છોકરું શાંત નથી થતું. પણ જ્યાં ને માં આવશે, છોકરું તો આંખો મીચીને રડ્યા જ કરે છે. માં એને ખબર નથી, પણ માએ જેવો એને લીધો, એના ખભે નાખીને થપથપાયો, સ્પર્શ કર્યો અને છોકરો સમજી ગયો કે અરે આ તો મારી માં આવી. તો આ સ્પર્શનું એક વિજ્ઞાન છે જેનો મહાપ્રભુજી ગોસાઈજીએ આ માર્ગમાં અદ્ભુત રીતે એને સેવાની સાથે સાંકળીને આ સ્પર્શ જે વિષય છે એનું પણ ઉર્ધ્વીકરણ કરી અને જે ત્વક એટલે ચામડી છે એ ચામડીનો વિનિયોગ પણ ઠાકોરજીની સેવામાં કેમ કરવો એનું અદ્ભુત માર્ગદર્શન, દિગ્દર્શન શ્રી મહાપ્રભુજી ગોસાઈજીએ આપણને આપ્યું છે. એક પ્રસંગ સાંભળેલો હતો કે એક માજી હતા, એમને ઘડપણ આવ્યું, બહુ જ ગરીબ, કોઈ કમાનાર નહીં, અને વૃદ્ધાવસ્થાથી લાલનને સાચવી ન શકે અને સંપત્તિ પણ એવી નહોતી કે રોજ લાડ લડાવે. એટલે ગુરુ પાસે જઈને વિનંતી કરી કે પ્રભુ, અમારા લાલાને હું તો લઈને આવી છું, આપને ત્યાં એને પધરાવો, મારાથી હવે કંઈ બનતું નથી, મારાથી કંઈ થતું નથી. અને ગુરુએ ગ્વાલ મંડળીમાં એ ડોસીમાના સેવ્ય સ્વરૂપને ઠાકોરજીને પધરાવ્યા છે. ભાઈ, એક દિવસ, બે દિવસ ગ્વાલ મંડળીમાં બિરાજે થયા
અને આ પ્રભુ ગુરુદેવને કહે છે કે મને હમણાં ને હમણાં મારી મા પાસે લઈ જાઓ, મને હમણાં ને હમણાં મારી મા પાસે લઈ જાઓ. તો કે સારું, હું કાસદને મોકલું છું અને એ ડોસીને બોલાવી લઈએ. તો આ પ્રભુ કહે છે કે ના, એ બહુ ગરીબ છે, ઉંમર એની છે, એને તમે ન બોલાવો, પણ મને ત્યાં મોકલી આપો. ગુરુદેવ પૂછે છે કે જીરાજ, આનું કારણ શું? અહીંયા કોઈ તકલીફ છે? તો ના, કઈ તકલીફ નથી, ઉડતો વૈભવ અહીંયા વધારે છે, પણ એ મારી માં રોજ મને રાજભોગ અંગીકાર કરાવતી વખતે મારા કપોલ ઉપર એનો પ્રેમ વાળો હસ્ત ફેરવતી હતી, જે મને અહીંયા નથી મળતો. આ છે સ્પર્શનું વિજ્ઞાન. શરીરાચરણો જે અહીંયા આપણને સમજાવે છે કે પ્રભુને સ્પર્શ એવો કરો. તો આખી આ સ્પર્શની વિભાવના આ શ્લોકમાં અહીંયા વર્ણવી છે. પેલી ધાણીપુણી વાળી બાઈ અઢેલમાં રહેતી હતી. એવું કહેવાય છે કે ધાણીપુણી વાળી બાઈ પાસે ગુસાઈજીના તૃતીય લાલ બાલકૃષ્ણલાલજી આવેલા અને ધાણીપુણી વાળા ઠાકોરજીને જોઈને માગ્યા માને કે માં મને આપો, હું મારી સાથે લઈ જાઉં. પણ ઠાકોરજી તરત બીજે દિવસે બાલકૃષ્ણલાલજી પાસેથી પણ આ મા પાસે આવી ગયા છે. તો આ છે સ્પર્શ, કે કઈ રીતે પ્રભુને સુખ થાય એવો સ્પર્શ કરો. તો આ બધી જ વિધા પછી મંગળાથી શયન પર્યંત સમગ્ર દૈહિક ક્રિયાઓ આ બધી પ્રભુની ભાવ સહિત કરવી, અને સેવાની સમગ્ર વસ્તુઓ છે એને પણ સ્વરૂપાત્મક જ ભાવથી જાણવી. આમ સર્વાત્મક ભાવથી ઠાકોરજીની સેવા કરીએ તો સ્વરૂપાનંદનો અનુભવ થાય છે. તો આપણી બધી જ ઇન્દ્રિયો, નિરોધ લક્ષણમાં શ્રી મહાપ્રભુજીએ કઈ રીતે બધી ઇન્દ્રિયોનો વિનિયોગ કરવો તે આપણને સમજાવ્યું છે. તો આ સાથે શરીરાય ચરણોએ જે શિક્ષાપત્રમાં 8મો શ્લોક બતાવ્યો છે, ભગવત સ્વરૂપનો સ્પર્શ ભાવથી જ કરવો. આપણી જે આ ભાવનો વિષય છે અને એની જે જ્ઞાનેન્દ્રિય છે ચામડી, એનો પણ કેમ વિનિયોગ થઈ જાય પ્રભુ પાસે, અદ્ભુત દર્શન કરાયું છે. તો આવા ભાવાત્મક પ્રભુના શ્રી ચરણમાં આજના સત્સંગને નિવેદિત કરી આ સત્સંગને આપણે વિરામ આપીશું. શ્રી ગોવર્ધન નાથ કી જય, શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય, શ્રી વલ્લભાધીશ કી જય. આશ્રયનું પદ આપણે બોલી લઈએ છૂટા પડતા. શ્રી વલ્લભ પ્રભુ કરુણા સાગર, જગત ઉજાગર गाइए, श्री वल्लभ के चरण कमल की बलि 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 जाइए. वैष्णव सृष्टि समाज संग मिले, जीवन को फल पाइए. श्री वल्लभ गुण गाइए, याते रसिक कहाइए. श्री वल्लभ प्रभु करुणा सागर, जगत उजागर गाइए. श्री गोवर्धन नाथ की जय, श्री आचार्य श्री महाप्रभु जी की जय, श्री अमने महाराणी की जय. सर्वे वैष्णव ने भगवत स्मरण वंदन.